નમસ્કાર. કોનું મોડલ સૌથી સારું? આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું અને ચર્ચા સાથે હું દિવ્યા આપની સાથે જોડાઈ ગઈ છું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ તમામ પાર્ટીઓ પોતાની વાત રાખી રહ્યા છે, પોતાના મુદ્દાઓ રાખી રહ્યા છે અને હવે તો મોડલ પણ રાખી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતની ચૂંટણી જીતવા કોંગ્રેસનું રાજસ્થાન મોડલ એટલે કે આરોગ્ય હોય, કૃષિ હોય, સરકારી કર્મીઓના કેસમાં હવે રાજસ્થાન મોડલ અપાવવાનું વચન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો કોંગ્રેસની સરકાર બની તો જૂની પેન્શન યોજના પણ લાગુ કરવામાં આવશે, જેના મુદ્દે ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી છે, વિરોધ થયા છે. કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. રાજસ્થાનનું આરોગ્ય મોડલ સમગ્ર દેશમાં લાગુ કરવું જોઈએ, આવું પણ અશોક ગેહલોત દ્વારા કહેવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું છે કે રાજસ્થાનમાં અમીર ગરીબ કોઈ જ ભેદ નથી રાખવામાં આવતો, આવું જ ગુજરાતમાં પણ કરવામાં આવશે. કોંગ્રેસ માટે ગુજરાત હંમેશા એક મહત્વનું રાજ્ય રહ્યું છે, આ વાત પણ અશોક ગેહલોત દ્વારા કરવામાં આવી છે. તો ગુજરાતના ચૂંટણી ઢંઢેરામાં જનતાની વાત હશે તેવું પણ અશોક ગેહલોતે કહ્યું. मैनिफेस्टो जो बने, जो राहुल गांधी जी ने कहा है, पब्लिक क्या सोचती है वो मैनिफेस्टो बने. ये मैनिफेस्टो में चिरंजीवी, मुख्यमंत्री चिरंजीवी स्वास्थ्य बीमा योजना की तर्ज पर एक स्कीम यहाँ पर सम्मिलित की जाएगी राइट टू हेल्थ के लिए. एक तो ये बात थी. पूरा खर्चा कर्मचारियों का पहले बिल जमा कराओ, कम ज़्यादा अनलिमिटेड खर्चा उनके इलाज के लिए होगा, वो भी मैनिफेस्टो में आएगा. यहाँ पर ये पॉइंट मैं निवेदन करना चाहता हूँ. तो ओल्ड एज पेंशन लागू हमने कर दी. તો જે રીતે ચૂંટણીને જીતવા માટે અલગ અલગ વાયદા વચનો આપવામાં આવી રહ્યા છે, ચૂંટણીને લઈને કેસી વેણુગોપાલે પણ મોટી જાહેરાત કરી છે. 15 સપ્ટેમ્બર પહેલા કોંગ્રેસ ઉમેદવાર લિસ્ટ જાહેર કરશે તેવું તેમણે જણાવ્યું છે. અમે ગુજરાતમાં આવનાર ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છીએ. તો કોંગ્રેસના નેતાઓ સાથે 5 કલાક મેરેથોન મીટિંગ પણ કરી છે. હવે કેસી વેણુગોપાલે કહ્યું છે કે 15 સપ્ટેમ્બર પહેલા કોંગ્રેસ તેમના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેશે. ગુજરાતમાં આવનાર ચૂંટણી માટે તેઓ તમામ તૈયારીઓ કરી રહ્યા હોવાની પણ વાત કરી. આ સાથે જ તેમણે કહ્યું છે કે 4 થી 5 કલાક મેરેથોન મીટિંગો પણ ચાલી રહી છે. 27 વર્ષના શાસનમાં હતાશા સિવાય ગુજરાતમાં કશું જ નથી મળ્યું. આ ગાંધી અને સરદારની ભૂમિ છે. ગુજરાત ભારત માટે ખૂબ જ મહત્વનું છે. 9 મહિના પહેલા આખી કેબિનેટ બદલવી પડી. 2 દિવસ પહેલા મંત્રી પાસેથી ખાતું છીનવાઈ ગયું. આ વાત પણ તેમણે કરી. અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું અને અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઋત્વિજભાઈ પટેલ, ભાજપના નેતા છે. ઋત્વિજભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જ પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય વિશ્લેષક પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અને ઋત્વિજભાઈ, ઇલેક્શન્સ આવી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે બધા પોતાની વાતો રજૂ કરવાના જ હોય, પરંતુ એક બાજુ ભારતીય જનતા પાર્ટી આખા દેશભરમાં ગુજરાત મોડલની વાત કરી રહ્યું હોય, ત્યારે હવે રાજસ્થાન કે જ્યાં હમણાં જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવામાં આવી, જેનો વિરોધ પણ ગુજરાતમાં થયો છે, હવે એ જ રાજસ્થાન મોડલ ગુજરાતમાં લાવવાની વાત થઈ રહી છે. જો દિવ્યા, સમગ્ર જે અશોક ગેહલોતજીની પ્રેસ કોન્ફરન્સ ને એમની જે વાત છે એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે આવનારી ગુજરાતની ચૂંટણીમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવવા માટે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક હવાતિયા મારી રહી છે. અશોક ગેહલોતને અનેક વખત દબાણ કરીને ગુજરાત મોકલવામાં આવ્યા છે, તેઓ પોતે અહીંયા આવવા રાજી નથી. બીજું કે હમણાં જ મેં ક્યાંક સૂત્રો દ્વારા સમાચાર પત્રોમાં, ઓનલાઈન પોર્ટલમાં વાંચ્યું કે એમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના છે, એના માટે પણ એ તૈયાર નથી. એટલે ક્યાંક પોતે જ પોતાને સોંપાયેલી જવાબદારી જ્યારે કમ અને નિભાવતા હોય ત્યારે આ પ્રકારની વાતો તેઓ કરી રહ્યા છે. એમણે જે ચિરંજીવી યોજનાની વાત કરી, એમણે જે ભામાશાહ યોજનાની વાત કરી, એ સીધી રીતે મુખ્યમંત્રી મા અમૃતમ યોજના જે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં દાખલ કરી હતી, જે હવે સમગ્ર દેશમાં આયુષ્માન ભારત તરીકે જેનો લાભ કરોડો ગરીબ લોકોને મળી રહ્યો છે, એની સીધી કોપી છે અને એ સીધી વાત કરી રહ્યા છે. આ તો વર્ષો પહેલા જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં એનો અસરકારક અમલ થયો છે. ગરીબ વર્ગના લોકોને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ આપવાનું કામ તો માનનીય મુખ્યમંત્રી સાહેબે 2012માં એને પહેલાં કર્યું હતું. હવે એ વાત જ્યારે એમણે એનું કોપી કરીને રાજસ્થાનમાં આ પ્રકારની યોજનાઓ ચાલુ કરી છે, તો એનું માર્કેટિંગ કરવા માટે અશોક ગેહલોત અહીંયા આવ્યા છે.
બીજું, અશોક ગેહલોત કઈ રાજસ્થાન મોડલની વાત કરે છે? ટૂંક સમય પહેલા છડે ચોક જે જાહેરમાં હત્યા કરી દેવામાં આવી એ રાજસ્થાન મોડલની વાત કરી રહ્યા છો? જ્યાં કાનૂન અને વ્યવસ્થા ખાડે ગઈ છે એ રાજસ્થાન મોડલની વાત કરી રહ્યા છો? જ્યાં બેન દીકરીઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે એ રાજસ્થાન મોડલની વાત કરી રહ્યા છો? એટલે કોંગ્રેસ રાજસ્થાન મોડલની વાત કરશે તો ગુજરાતના લોકો તો તેને બરોબર સારી પેઠે જાણે છે. બીજી બાજુ છેલ્લા 27 વર્ષોથી જે રીતે ગુજરાતમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને એના પછી જે અમારા મુખ્યમંત્રી શ્રી બન્યા એમના તમામના નેતૃત્વમાં જે રીતે વિકાસ થયો છે, જે રીતે ગુજરાત મોડલનો સમગ્ર વિશ્વમાં પ્રચાર થયો છે અને જે અસરકારક પણ સાબિત થયું છે, એ બંનેની તુલના ન થઈ શકે. મેં અગાઉ પણ કહ્યું એમ માત્ર પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવવા માટે કોંગ્રેસ હવાતિયા મારી રહી છે. આવનારી ચૂંટણીમાં પ્રજાએ કોંગ્રેસને જાકારો આપીને ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર આશીર્વાદ આપવાનું મન બનાવી લીધું છે. ખૂબ સ્પષ્ટ છે. જી, એટલે કે આપને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમારી જીત થશે. જો કે હજુ તો ઘણો સમય છે એટલે એ વાત પર પછી જઈએ. પરંતુ પ્રશાંતભાઈ, જે રીતે જ્યારે પણ ઇલેક્શન આવે એ પાર્ટી કોઈ પણ હોય પોતાના અલગ રાજ્યમાં જો કોઈ સત્તા છે તો એની વાત કરશે. આપણે ગુજરાત મોડલની પણ વાત કરીએ, કોંગ્રેસ મોડલની, રાજસ્થાન મોડલની વાત કરીએ. પરંતુ એ બંને રાજ્યો એવા છે કે જ્યાં હજુ પણ અનેક સમસ્યાઓ છે. રાજસ્થાનમાં જૂની પેન્શન યોજના અમલી કરી દીધી છે તો ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની માંગ ઉઠી રહી છે. આવા અનેક મુદ્દાઓ છે, જેમ કે અત્યારે ઋતિશભાઈ કીધું કે ત્યાં આ સમસ્યાઓ છે, છડેચોક હત્યાઓ થઈ જાય છે, તો અનેક એવા કિસ્સાઓ ગુજરાતમાં પણ બને છે. અને એટલા જ માટે સવાલ એવો ઊભો થાય કે કોઈ પણ રાજ્યને મોડલ તરીકે ક્યારે વિકસિત કરી શકાય અને બીજા રાજ્યમાં તેની ચર્ચા ક્યારે થઈ શકે? દિવ્યા, આપણે આપણી પ્રસ્તાવનામાં ઋત્વિજભાઈને જ્યારે વાત કરી ત્યારે કીધું કે આખા દેશમાં ગુજરાત મોડલની ચર્ચા થઈ. હવે આ વખતે 3 મોડલ ઊભા થયા છે. એક એટલે ગુજરાતનું મોડલ જે ચાલતું આવ્યું છે, પણ ભાજપનું આખા દેશમાં વિકાસ મોડલ છે, દિલ્હીનું અરવિંદ કેજરીવાલનું દિલ્હી મોડલ છે, અને રાજસ્થાન મોડલ ગઈકાલથી આપણે સાંભળીએ છીએ. રાજસ્થાન મોડલની ચર્ચા હું માનું છું બંને પાર્ટી આખા દેશમાં કરી શકે, કારણ કે છેલ્લા 25 વર્ષથી દર 5 વર્ષે સરકાર બદલાઈ જાય છે. એટલે 5-5 વર્ષે તો આપણે કોશી શકીએ નહીં કે આ શાસન સારું હતું ને આ શાસન ખરાબ હતું. એટલે દર 5 વર્ષે મોડલ બદલાય છે. એ મોડલની ચર્ચા બંને પાર્ટી કરી શકે છે. આ બધાની વચ્ચે મારો સ્પષ્ટ સંકેત એ છે કે પ્રજા મોડલ ક્યાં છે. એટલે આ જે વાત થઈ રહી છે અત્યારે, માનો કે ઓલ્ડ પેન્શન સ્કીમ NOPS નામનું આખું યુનિયન ચાલે છે, એ આ વખતે એક મોટો માસ છે. જેમ ગઈ વખતે પાટીદાર આંદોલનનો એક માસ હતો કે ભાઈ 10 લાખથી લઈ એટલે 10 લાખ પાટીદારો જોડાય ગુણ્યા 5 એટલે 50 લાખ વોટ એક બાજુ જાય, એમ આ ઓલ્ડ પેન્શન સ્કીમ, તલાટીની ભરતી, અરવિંદ કેજરીવાલ જેની વાત કરી રહ્યા છે, એટલે આ બધી જે કર્મચારી મંડળ અને નાની નાની જનતાની અપેક્ષાઓ જે સેવાઈ નથી રહી છેલ્લા 25-27 વર્ષમાં, એ એક આખો બંચ એવો છે કે જો એમને આપણે ક્યાંક કોઈક રીતે આકર્ષી શકીએ તો એ મોડલ આપણી બાજુ આવે, એની જ આ વાત થઈ રહી છે. ખેડૂતો માટે હું એવું માનું છું કે બધા જ રાજ્યો વાતો કરશે, કારણ કે દરેક ખેડૂતથી ઉપર આપણે બહુ નિર્ભર છીએ, એટલે બધા રાજ્યો પોતપોતાની રીતે વાત કરવાના છે. 25 વર્ષથી એક પાર્ટીનું શાસન ગુજરાત રાજ્યમાં છે, એટલે ઓવરઓલ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એટલું ડેવલપ હોવું જોઈએ કે એની આપણે વાત કરી શકવા જોઈએ. તો શું આપણે કરી શકીએ છીએ અને મોડલ તરીકે આપણે ક્યાંક આપણે ચર્ચા કરી શકીએ? અને હા, એટલે બધી જગ્યાએ ચર્ચા કરી શકીએ. બીજું, માનો કે જ્યાં નોન બીજેપી સ્ટેટ છે ત્યાં બીજેપી પ્રચાર જઈને કરતું હોય કે માનો કે જ્યારે મહારાષ્ટ્રમાં જ્યારે જે દિવસે સરકાર નહોતી, અત્યારે બીજા રાજ્યોમાં, હવે રાજસ્થાનમાં આ વખતે જશે તો ત્યાં વાત કરશે ભાઈ ગુજરાત મોડલ જુઓ, બીજું મોડલ જુઓ, અમારું મધ્યપ્રદેશ મોડલ જુઓ. એટલે દરેક રાજ્ય, દરેક સરકાર પોતપોતાના મોડલની બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા વાત કરે એ રીતે સહજ ભાવે. માનો કે ત્યાંના પ્રેક્ટિકલ અશોક ગેહલોત મુખ્યમંત્રી છે, એક આખું રાજ્ય ચલાવે છે અને પહેલી વાર તો ચલાવતા નથી, એટલે એમણે એમની રીતે આવીને વાત કરી છે. હવે આપણે આ તો ગુજરાતની પ્રજાએ જોવાનું છે કે એની અપેક્ષા શું છે, કેટલી પરિપૂર્ણ થઈ છે, 25 વર્ષથી જે ચાલે છે એમાં પૂર્ણતઃ સંતોષ છે કે નથી. અને મારી દર વખતે એક નાનકડી ટકોર હોય છે કે ગુજરાતમાં અત્યારે 33 જિલ્લા છે, 26 જિલ્લા પહેલા હતા, 26 સિવિલ હોસ્પિટલો છે, એકાદ બે કદાચ વધી હશે. એટલે શું આપણે બધી સિવિલ હોસ્પિટલની અંદરથી જઈને જોઈ છે, એમાં શું જરૂરિયાતો છે, ત્યાં લોકો આવે છે તો કેટલી હાલાકી પડે છે કે કેટલી સારી રીતે ભોગવે છે. આયુષ્યમાન બહુ સારી વસ્તુ છે, એનાથી ઘણા લાભાર્થીઓ ઊભા થયા. એટલે આ મોડલો આપ્યા પછી લાભાર્થી કેટલા છે સાચા અર્થમાં, એ પણ એક બધું જોઈને એનાલિસિસ કરી અને ગયણીની જેમ ગાળી અને પછી વોટિંગ કરવાનું હોય છે. અને બાકી વોટિંગ જે સ્વિંગ મારે છે તો 5% જ મારે છે. હવે મોડલની દ્રષ્ટિએ તમે પાછા આવો તો ગુજરાતના મોડલમાં શું છે એનું આપણે લિસ્ટ ABCD બનાવો, રાજસ્થાન મોડલમાં શું છે એ બનાવો, અને આ બંને ખરેખર
ગુજરાતમાં અત્યારે જરૂરી છે જનતાને, આ જોઈએ છે, એના આધારે વોટિંગ કરવાનું છે, તો સરકાર કેવી રીતે બનશે એ આની ઉપર જ નક્કી થશે કે ભાઈ રાજસ્થાનમાં આ ચાલ્યું છે તો ખરેખર રાજસ્થાનની એ જે જરૂરિયાત રાજસ્થાનની જનતાની છે એ ગુજરાતને જ છે કે ગુજરાતમાં જે ચાલતું આવે છે એને જ આગળ ચલાવવાનું છે, તો શું જનતાને 100% સંતોષ મળી જશે કે કેમ? ચોક્કસથી. અને એ સંતોષ એ વાતો ઉપરથી, એ મુદ્દાઓ જે તમામ પાર્ટીઓ મૂકવાની છે જનતા ઉપર, જનતા વચ્ચે, એના ઉપરથી થશે. પરંતુ ઋત્વિજભાઈ, જે રીતે રાજસ્થાનની વાત કરતા હોય કે પછી દિલ્હીની વાત કરતા હોય, એ બંને મુદ્દા આ વખતે ઇલેક્શન્સ પર હાવી થવાના છે, કારણ કે તમામ મુદ્દાઓ અત્યારે અશોક ગેહલોતે પેન્શન યોજનાની વાત કરી, પેપર કાંડની વાત કરી, ત્યાં તુરંત એક્શન લેવામાં આવ્યા હતા અને તેની અસર પણ આપણે ગુજરાતમાં જોઈ હતી. બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ એ તમામ મુદ્દાઓને લઈને આવી રહી છે જે દિલ્હી મોડલમાં તેમના દ્વારા કરવામાં આવ્યા છે. તો શું લાગે છે કે આ બંને પાર્ટીઓથી ભાજપને થોડી ઘણી તો અસર થશે જ? ના, બિલકુલ અસર થવાની શક્યતા નથી, કેમ કે બંને લોકો જૂઠ બોલી રહ્યા છે. પેપર ફોડવાની વાત, ભારતીય જનતા પાર્ટી સાચું બોલી રહી છે. નહીં, અમે તો સત્ય જે છે તમારી સામે મૂકવા માટે હંમેશા તૈયાર હોઈએ છીએ, આજે પણ એ જ કરી રહ્યા છીએ કે પેપર ફૂટવાની વાત છે તો જેટલા પણ જવાબદાર લોકો હતા એમને જેલના સળિયાની પાછળ નાખવાનું કામ ગુજરાતની સરકારે કર્યું છે. કડકમાં કડક એમને સજા થાય એ દિશામાં ગુજરાત સરકાર એક દાખલો બેસે એ રીતે આગળ વધી રહી છે. રાજસ્થાનમાં પણ હમણાં જ ખૂબ મોટું પેપર લીક કૌભાંડ થયું હતું અને એમાં તો એની પાછળ એમના જ પાર્ટીના લોકો સંડોવાયેલા હતા. બીજું દિલ્હીની વાત છે તો દિલ્હીના કયા મોડલની વાત કરો છો? દિલ્હીનું અરાજકતાનું મોડલ, દિલ્હીનું ભ્રષ્ટાચારનું મોડલ. અરવિંદ કેજરીવાલના ઘણા મંત્રીઓ જેલમાં જઈ આવ્યા છે. અત્યારે સત્યેન્દ્ર જૈન જેલમાં છે, એમના પત્નીને ગઈકાલે હજુ જામીન મળ્યા છે. મનીષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈએ પણ કેસ કર્યો છે, ઈડીએ પણ કેસ કર્યો છે. જે પ્રપોઝડ લીકર પોલિસી હતી એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ત્યાં બસ ખરીદવાનું જે એમને જે પરિવહન માટે બસ ખરીદવાની હતી એ બસ ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. પોલીસે એમાં પણ ફરિયાદ દાખલ કરી છે. એમ ભ્રષ્ટાચારથી લથપથ આ મહાઠગ ગપ્પીદાસ એવા કેજરીવાલજીની આ પાર્ટી અને એમણે કરેલા ભ્રષ્ટાચાર અને દેખાડવા માટે 4-5 મોહલ્લા ક્લિનિક કે 4-5 સ્કૂલો છે, પરંતુ એની ગ્રાઉન્ડ રિયાલિટી પર જો દિવ્યા ત્યાં જઈને જોવામાં આવે તો ત્યાં કોઈ મોટા ભાગના મોહલ્લા ક્લિનિક ઉપર સ્ટાફ નથી, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ત્યાં દવાઓ ઉપલબ્ધ નથી, ત્યાંની શાળાઓ જર્જરિત છે, ત્યાં શિક્ષકોનો અભાવ છે. એટલે કુલ મળીને માત્ર ને માત્ર હું તમને એક ઉદાહરણ આપું કે એક શિષ્યવૃત્તિની જાહેરાત કે જેમાં 3 લાખ રૂપિયાની પ્રશાંતભાઈ શિષ્યવૃત્તિ મળે, એની પાછળ એમણે 28 કરોડ રૂપિયાની જાહેરાતનો ખર્ચ કર્યો અને એના લાભાર્થી 28 કરોડની જાહેરાત આપીને 3 લાખ રૂપિયાના એક વ્યક્તિને શિષ્યવૃત્તિ મળી. શું આ દિલ્હી મોડલ? આ દિલ્હી મોડલ એ દેશને બરબાદ કરનારું છે, ખાલિસ્તાનીઓને સમર્થન આપનારું છે, અરાજકતા ફેલાવનારું છે અને ગુજરાતની પ્રજા આ પ્રકારના મોડલને ક્યારેય સ્વીકારતી નથી. જી ઋત્વિજભાઈ અને પ્રશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અત્યારે કોનું મોડલ સૌથી સારું, કોણ કેવા વાયદાઓ આપે છે, કોને કેટલો ફાયદો થશે એ તો ચૂંટણીમાં જ ખબર પડશે. પરંતુ આ મુદ્દા ઉપર જ ચર્ચા કરી રહ્યા હતા અને અમારી સાથે અત્યારે કોંગ્રેસના નેતા પણ જોડાઈ ગયા છે, નિશાંતભાઈ રાવલ. અને નિશાંતભાઈ થોડા લેટ આવ્યા, પરંતુ સવાલ એ કે કોંગ્રેસની હાલત ગુજરાતમાં એટલી ખરાબ છે કે અત્યારે કે ચર્ચામાં પણ નથી દેખાતું અને કદાચ ચર્ચામાં આવવા માટેનો જ એક આ મુદ્દો કે રાજસ્થાન મોડલ લાવીશું અને રાજસ્થાન મોડલ આવશે તો પછી ગુજરાતને શું ફાયદો જ્યારે ઓલરેડી ગુજરાતનું મોડલ છે? દિવ્યા, સૌપ્રથમ તો હું દિલગીરી વ્યક્ત કરું છું કે મને તમારા સ્ટુડિયોમાં આવતા લેટ થઈ ગયું, કારણ કે વડોદરામાં જે રોડ રસ્તા ચાંદીના તો નહીં પરંતુ આરસીસીના પણ રોડ રસ્તા બન્યા નથી, એટલે કદાચ એના ખાડા ખૈયાના કારણે મને લેટ થઈ ગયું. એનીવે, જો કમ્પેરિઝન આપણે કરવા બેસતા હોઈએ દિવ્યા, તો ફેર કમ્પેરિઝન હોવી જોઈએ. રાજસ્થાન સરકાર ગેહલોતજીની સરકારને બને માત્ર 3 વર્ષ થયા છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું એક હતું 27 વર્ષથી શાસન છે. તો પણ તેમ છતાં પણ માત્ર ને માત્ર 3 વર્ષની અંદર રાજસ્થાનના તમામ નાગરિકને 10 લાખ રૂપિયાનું કેશલેસ મેડિકલ ઇન્સ્યોરન્સ સરકાર તરફથી આપવામાં આવે છે. તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લાગુ પડે છે. એમાં ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એમાં તમામ પ્રકારના જે બોન મેરોના ઓપરેશન્સ હોય છે, હાર્ટ સર્જરી હોય છે, તમામ પ્રકારની સર્જરીને રાજસ્થાન સરકારે આવરી લીધી છે. માત્ર 3 વર્ષની ગેહલોતજીની સરકારમાં તમે જોયું હશે એમ આપણી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે ખેડૂતો. તો કૃષિ માટે તમે કોઈ પણ નવું વીજ જોડાણ માંગો છો તો એનામાં 1000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. રાજસ્થાનના 33 જિલ્લામાંથી
18 જિલ્લાઓમાં તો દિવસે વીજળી આપવામાં આવે છે. મને ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવા સમજાવવામાં આવે કે ગુજરાતમાં કેટલા જિલ્લાઓમાં દિવસ દરમિયાન વીજળી આપવામાં આવે છે. માત્ર 3 વર્ષની અંદર ગેહલોત સરકારે ઇન્દિરા ગાંધીજી ભોજન યોજના ચાલુ કરી. 8 રૂપિયામાં પેટ ભરી શકાય એવું ગુણવત્તા ભર્યું ખાવાનું મળે છે, જમવાનું મળે છે પેટ ભરીને, જે 354 જગ્યાઓ પર લાગુ થઈ ચૂક્યું છે અને આગામી સમયમાં 1000 જગ્યાઓ પર એના સ્ટોલ રાખવાનું રાજસ્થાન સરકારે નિર્ણય લીધો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે જૂની પેન્શન યોજના લાગુ પડી ગઈ. આજે તમે જોયું હશે કે ગુજરાતમાં સરકારી કર્મચારીઓ, પછી એ હોસ્પિટલના સરકારી કર્મચારીઓ હોય, પોલીસ વિભાગ હોય કે અન્ય કર્મચારીઓ હોય, એ આંદોલનના માર્ગે છે. જ્યારે રાજસ્થાનમાં 2004 જાન્યુઆરી 2004 પછી નિમણૂક પામેલા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપી દેવામાં આવી. આ 3 વર્ષનો વિકાસ છે. એની કમ્પેરિઝન કરવા બેસીએ તો 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મોડલે તો એ ખૂબ જ બંને મોટા વચ્ચે અત્યારે પ્રમાણમાં સવાલો છે કે કોનો વિકાસ જનતાને સૌથી વધારે ગમશે. ઋતુજભાઈ, શું જવાબ આપશો નિશાંતભાઈને? એટલે નિશાંતભાઈ મોડા આવ્યા એ પહેલાં મેં કહી જ દીધું છે કે એમની જે હેલ્થ ઇન્સ્યોરન્સની સ્કીમ છે તો ગુજરાતની સ્કીમની ટોટલ કોપી છે અને વર્ષો પહેલાં માનનીય મોદી સાહેબે દાખલ કરી હતી અને અત્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ સમગ્ર દેશના લોકોને એનો લાભ મળી રહ્યો છે. બીજું કે આ ચૂંટણી ગુજરાતની છે, આ ચૂંટણી રાજસ્થાન કે ગુજરાતની નથી. કોંગ્રેસનું મોડલ એ માત્ર રાજસ્થાનનું મોડલ નથી, સમગ્ર દેશમાં કોંગ્રેસે વર્ષો સુધી રાજ કર્યું છે. પણ ઋત્વિજભાઈ, તમે તો 2014 માં આખા ભારતમાં ગુજરાત મોડલ બતાવીને ચૂંટણી લડવા નીકળ્યા હતા. કોમનવેલ્થ ઋત્વિજભાઈ, તમે તો 2014 માં આખા ભારતમાં ગુજરાત મોડલ બતાવ્યું હતું. અમે તો માત્ર ગુજરાતની ચૂંટણીમાં રાજસ્થાનનું મોડલ બતાવવાની વાત કરીએ છીએ. તમે તો આખા ભારત દેશમાં ગુજરાત મોડલ લઈને ગયા હતા. ઋત્વિજભાઈ, મને એ સમજાવો. ડિબેટમાં એક પછી એક બોલે, મેં તમને સાંભળ્યા ને? હા, ધીરજ રાખો. એટલે હા, મને ખબર છે ડિબેટ કેવી રીતે થાય. ઋત્વિજભાઈ, એ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પાસેથી શીખવાની જરૂર હા, તો નથી. ધીરજ રાખો, સાંભળવાની તૈયારી રાખો. તો કેન્દ્ર સરકારમાં આખી ABCD ભ્રષ્ટાચારની લખાઈ એ પ્રકારના કૌભાંડો કર્યા છે. એમના મોટા ભાગના નેતા સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, એ બધા બેલ ઉપર બહાર છે. નેશનલ હેરાલ્ડ કેસમાં 5000 કરોડ રૂપિયાનું ગમન અરે ભાઈ, ગુજરાતની વાત કરો ને ઋત્વિજભાઈ. ભારત દેશની વાત કરવા બેસીશું તો અડધો કલાકની ડિબેટ ઓછી પડશે. તમે ગુજરાતમાં શું કામો કર્યા 27 વર્ષમાં એની જનતાને જવાબ આપો. ભ્રષ્ટાચારથી ખતબત એ આ કોંગ્રેસ મોડલને ક્યારેય ગુજરાતની પ્રજા સ્વીકારતી નથી. ગુજરાતની પ્રજાએ માનનીય મોદી સાહેબને વર્ષોથી આશીર્વાદ આપ્યા છે અને એમની જે ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા છે, અપેક્ષા ઉપર માનનીય મોદી સાહેબ ખરા પણ ઉતર્યા છે. એટલે આવા કોઈ પણ પ્રકારના મોડલને આવનારી ચૂંટણીમાં ગુજરાતની પ્રજા સ્વીકારવાની નથી. એકમાત્ર વિકાસનું મોડલ ચાલવાનું છે, મોદી સાહેબનું મોડલ ચાલવાનું છે અને આજ સુધી ન મળી હોય એવી ઐતિહાસિક બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી ચાલવાનું છે. એકમાત્ર દારૂબંધીની ગોળ ખોદાઈ ગઈ છે, એ મોડલ ચાલવાનું છે. એ સાથે 2,50,000 કરોડનું ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાયું, એ મોડલ ચાલવાનું છે. આજે બેરોજગારીનો દર ગુજરાતનો વધી ગયો, એ મોડલ ચાલવાનું છે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે, એ મોડલ ચાલવાનું છે. ગુજરાતમાં પોલીસ વિભાગમાં પેન્શન પ્રથા બંધ થઈ ગઈ, એ મોડલ ચાલવાનું છે. ગુજરાતના હેલ્થ સેન્ટરો ગામડાઓમાં બંધ થઈ ગયા, એ મોડલ ચાલવાનું છે. ગુજરાતમાં એક પણ ઇંગ્લિશ મીડિયમની નવી સરકારી શાળાની સ્થાપના ના થઈ શકી 27 વર્ષમાં. 27 નવી ઇંગ્લિશ મને એમની જેમ વચ્ચે બોલવાની ટેવ નથી, એ મોડલ પરંતુ ચાલવાનું જે છે. કંઈ પણ બોલી રહ્યા છે તથ્યથી વિપરીત બોલી રહ્યા છે. પહેલા તમારા આંકડા કઈ વાંધો પરથી નહીં, દૂર ખંખેરીને આવો કે ઋત્વિજભાઈ કેટલી અને ઇંગ્લિશ નિશાંતભાઈ, સ્કૂલો સરકારી આ આપ બંને ભારતીય જનતા આપ બંને પાર્ટીએ આપની વાત રાખી લીધી. કઈ રીતે નિશાંતભાઈ, ડ્રગ્સનો ટ્રાન્ઝિટ રૂટ ઋત્વિજભાઈ, તરીકે ઉપયોગ થતો હતો એને અટકાવવાનું ગુજરાત સરકારે કામ કર્યું. તમારી કોંગ્રેસની સરકારમાં પંજાબને ઉડતા પંજાબ બનાવવાનું તમે લોકોએ કામ કર્યું. પંજાબના યુવા ધનને ખાડે મોકલવાનું તમે લોકોએ કામ કર્યું. ભ્રષ્ટાચારની હારમાળા સર્જવાનું તમે લોકોએ કામ કર્યું. પરિવારવાદની ભાવનાને ઉજાગર કરવાનું તમે લોકોએ કામ કર્યું. આ દેશમાં emergency લાદવાનું તમે લોકોએ કામ કર્યું. Freedom of expression કુટુંબ નિયોજનના ભાગે યુવાનોની નસબંધી કરવાનું તમારા જેવા કૌભાંડ રાજીવ ગાંધીએ કર્યું અને છેલ્લે નેશનલ હેરાલ્ડમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કૌભાંડ કર્યું. એટલે તમે ન શીખવાડશો. કોંગ્રેસ એટલે ગાંધી અને ગાંધી એટલે હિસ્ટ્રીનું નોલેજ નથી, તમને ઇતિહાસનું નોલેજ નથી, તમને કોઈ વાતનું નોલેજ નથી. તમને ખોટું મોડેલ બતાવવું છે. ગુજરાતને દારૂના માર્ગે, ડ્રગ્સના માર્ગે લઈ ગયા. તમે ગુજરાત ડ્રાય સ્ટેટને ડ્રગ સ્ટેટ બનાવી દીધું. આ છે તમારું મોડેલ.
કઈ વાંધો નહીં, તમે તમારા બંને મોડલની વાત કરી લીધી. પ્રશાંતભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે અને પ્રશાંતભાઈ, જે રીતે આપણે જોયું પોતપોતાના મોડલની વાત, પોતપોતાના મુદ્દાની વાત, અને આ બધા જ મુદ્દાઓમાં જનતાના મુદ્દા આવી જ રીતે હંમેશાના માટે ખોવાઈ જાય છે. એની પહેલાં પણ કીધું હતું કે બધા મોડલ છે, આમાં જનતા મોડલ ક્યાં છે અને પ્રજા મોડલ ક્યાં છે, જે ખરેખર લોકોને જોઈએ છે. એ પછી શોષિતો, પીડિતો, વંચિતો કે ખરેખર લાભાર્થીની જે આપણે વાત કરીએ છીએ, સ્ટુડન્ટ્સ હોય, નોકરિયાત વર્ગ હોય, મહિલા હોય, મધ્યમ વર્ગ હોય. મધ્યમ વર્ગ હર હંમેશ બિચારા આમ ઊભો રહે રાહ જોઈને કે અમને શું મળશે. અને હું કાલનો કહું છું, બધા મોંઘવારીની રાડો પાડે છે એટલે જનતાએ પાડે છે અને સરકારે પાડે છે એટલે વિપક્ષે પાડે છે, પણ મોંઘવારી કેવી રીતે લાવશું એ કોઈ બોલી શકતું નથી. કોઈ પણ પાર્ટી ખોલીને બોલતું નથી. પહેલું. બીજું, આ સત્તા મેળવવાની હોડ કેમ છે આટલી બધી? એમ એ સેવા કરવી છે તો સેવા મેં તો ક્યારે, એટલે આપણે કોઈ દિવસ જોયું એક કઈ નેતા મોળો જોયો? કોઈ હાઈ પ્રોફાઇલ ગાડી વગર ફરતો નથી. એમના બધાના કાર્યાલય મેવા પણ મળતા હોય. એટલે એ જ કહું છું, આ સેવા કરવા માટેની આવી હોડ કઈ દિશામાં ચાલે છે એ ખબર નથી પડતી મને. અને હવે કદાચ એટલે જ જોવાનું રહ્યું કે સેવા કરવી છે અને સેવા કરવા માટે વાયદા વચનો તો ખૂબ મોટા મોટા આપવામાં આવે છે, પરંતુ એ વાયદા વચનો ચૂંટણી પછી જ્યારે નેતાઓ બની જાય ત્યાર પછી કેટલા પૂરા થાય છે એ જ સવાલ હોય છે અને એ જ જોવાનું હોય છે. આપ ત્રણેય અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર.